જય અંબે. નમસ્તે મિત્રો. ગઈકાલ સુધીના લેક્ચરની અંદર આપણે દેખ્યું હતું કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણને જોવા મળ્યું હતું કે ધંધાકીય સેવાઓ ભાગ એ ચેપ્ટર આપણું ચાલતું હતું, જેની અંદર આપણે દેખ્યું હતું કે ધંધા દ્વારા વ્યક્તિને અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ આવવાથી વ્યક્તિના જીવનમાં વૈવિધ્યકરણ આવ્યું છે. વ્યક્તિના જીવનની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે. આ સેવાઓના ઉપયોગ કરવાથી વ્યક્તિનું જીવન એ સુખ સંપત્તિમય સમૃદ્ધિમય બન્યું છે. રાઈટ. આ સેવાઓ કઈ કઈ છે તો આપણને જોવા મળ્યું હતું મિત્રો કે અલગ અલગ પ્રકારની સેવાઓ હોય છે, જેમ કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે વગેરે વગેરે. એમાંથી આપણે પ્રથમ સેવા એટલે કે વીમા વિશે ભણ્યા હતા મિત્રો. તો વીમાની સુવિધા શું કહેવાય છે તો એની વ્યાખ્યા આપણે દેખી હતી મિત્રો. શું વ્યાખ્યા હતી વીમાની? તો એ આપણને જોવા મળે છે કે નિશ્ચિત રકમનું પ્રીમિયમ ભરી અને ચોક્કસ જોખમ સામે ચોક્કસ સમય માટે રક્ષણ મેળવવાનું વચન મેળવવામાં આવે છે, તો એ વચનને વીમો કહે છે. ફરીથી સાંભળજો. નિશ્ચિત રકમનું પ્રીમિયમ ભરી અને નિશ્ચિત વર્ષ સુધી ચોક્કસ નિશ્ચિત રકમનું પ્રીમિયમ ભરી અને નિશ્ચિત જોખમ સામે નિશ્ચિત સમય સુધી રક્ષણ મેળવવાનું વચન મેળવવામાં આવે છે, તો એને વીમો કહે છે. એટલે અહીંયા તમે શું કરો છો? ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરો છો અને પ્રીમિયમની સામે તમે ચોક્કસ વર્ષો સુધી નિશ્ચિત જોખમ સામે રક્ષણ મેળવવાનું વચન મેળવો છો. રાઈટ. તો એ જે પ્રીમિયમ ભરી અને ચોક્કસ જોખમ સામે ચોક્કસ વર્ષ સુધી જોખમ સામે રક્ષણ મેળવવાનું જે તમે વચન મેળવો છો એ વચનને વીમો કહેવાય છે. વીમાની અંદર આપણે દેખ્યું હતું મિત્રો કે વીમો જે છે એ તમને નુકસાનની ભરપાઈ કરી આપે છે. નુકસાન થતું અટકાઈ શકતો નથી. વીમાના સિદ્ધાંતો આપણે દેખ્યા હતા મિત્રો. તો અલગ અલગ સિદ્ધાંતો આપણને જોવા મળ્યા હતા, જેમાં પ્રથમ હતો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો હતો નુકસાન વર્તનનો સિદ્ધાંત, ત્રીજો હતો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો હતો હક બદલાવનો સિદ્ધાંત. આ દરેક સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરી લીધી હતી. રાઈટ. નેક્સ્ટ, આ સિદ્ધાંતોની આપણે જે ચર્ચા કરી હતી એને આપણે એક વખત થોડું દેખી લઈએ કે શું કહેવા માગે છે એના મિત્રો. વીમાના સિદ્ધાંતો આપણે દેખ્યા હતા, એની આપણે ચર્ચા કરી લઈએ. તો આપણે પ્રથમ સિદ્ધાંત દેખ્યો હતો જે હતો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત શું કહેવા માગે છે મિત્રો? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એવું કહેવા માગે છે કે વીમાનો જે કરાર છે એ સામાજિકતા સાથે જોડાયેલો છે, એટલે કે સમાજના તત્વો સાથે જોડાયેલો છે, એટલે કે સમાજના લોકોને આપણે નુકસાન સામે વળતર આપવાનો છે. આનો હેતુ નફો કમાવાનો હોતો નથી, એટલે કે સમાજના લોકોને જે નુકસાન થાય છે એને વળતર આપવા માટે આ સિદ્ધાંત બનાવવામાં આવેલો છે. એટલે આ સિદ્ધાંત એવું કહે છે કે સામાજિકતા સાથે જોડાયેલો અભિગમ છે, માટે દરેક વ્યક્તિએ જે નુકસાન થાય છે એનું વળતર મળવાપાત્ર છે, પરંતુ એ વ્યક્તિ નફો કરી શકતો નથી. જે વ્યક્તિએ વીમો ઉતરાવ્યું છે એ વ્યક્તિએ જે વીમાનો એજન્ટ છે એને બધી જ માહિતી પોલિસીને સાથે જોડાયેલી હોય એ જણાવવી પડે છે. ચાહે એજન્ટ પૂછે કે ના પૂછે, પોલિસી સાથે સંલગ્ન જે પણ બાબતો હોય એ દરેક બાબતો તમારે એજન્ટને જણાવવી પડે છે. એનાથી બીજી વસ્તુ એ છે કે સામેની બાજુ એજન્ટે પણ પોલિસીને લગતી જે પણ બાબતો છે એ દરેક બાબતો એ વીમો લેનાર ગ્રાહકને જણાવવી પડે છે. એજન્ટની ફરજમાં આવે છે કે ગ્રાહકને બધી જ માહિતી જણાવવી એ એજન્ટની ફરજમાં આવે છે. જો ગ્રાહક પૂછે કે ના પૂછે, પરંતુ વીમાને સંલગ્ન જે પણ બાબતો હોય એ દરેક જણાવવાની એજન્ટના ફરજમાં આવે છે. જો કોઈ માહિતી તમે છુપાવો છો અને છુપાઈ અને પછી તમે કોઈ કરાર કરો છો, તો તમે માહિતી છુપાઈ છે એટલે તમે એ વ્યક્તિ સાથે તમે દગો કર્યો કહેવાય છે. માહિતી છુપાઈ એટલે તમે એ વ્યક્તિ સાથે દગો કર્યો છે, અને તમે જે દગો કર્યો છે એટલે ફ્રોડ કહેવાય છે. અને આવા ફ્રોડ દગો કરવાને કારણે એ વીમા કરાર રદ-બાતલ થઈ જાય છે. રદ-બાતલ એટલે વીમા કરાર ફોક થઈ જાય છે અને તમે જે અત્યાર સુધી પ્રીમિયમ ભર્યું એ ગયું અને તમને નુકસાન સામે વળતર પણ મળવાની પાત્ર નથી. એટલે એ બાબત અહીંયા જોવા મળે છે.
એટલે કે તમે જ્યારે વીમો ઉતરાવો છો તો ત્યારે તમને એનું વળતર ક્યારે મળે કે જ્યારે તમે સંપૂર્ણ ભરોસો જાળવ્યો હોય તો. તમે ભરોસાનો ભંગ કર્યો છે તો તમને વળતર મળશે નહીં. બીજો સિદ્ધાંત હતો નુકસાન વળતરનો સિદ્ધાંત, જે આપણે દેખી ચૂક્યા હતા કે એ સિદ્ધાંત આપણે જોવા મળ્યું હતું કે તમને કોઈ નુકસાન થાય તો એનું કેટલું વળતર આપવું એની ગણતરી વીમા કંપની આ સિદ્ધાંત દ્વારા કરે છે. આ સિદ્ધાંત તમને એ જણાવે છે કે તમને નુકસાન થાય છે તેની સામે તમને કેટલું વળતર આપવું. આપણે આની ગણતરી કરીને પણ બતાવી હતી કે જેટલી મિલકત હોય એના પ્રમાણમાં તમે જેટલા ટકાનો વીમો લો છો એના આધારે તમારું વળતર નક્કી થાય છે. મિલકત ધારો કે તમારી જે છે 5 લાખની, તો એના પ્રમાણમાં તમારે વીમો એ 100% લીધો હોય 5 લાખનો તો પૂરેપૂરો વીમો પાસ થાય છે. પરંતુ જો 5 લાખની મિલકત સામે તમે 4 લાખનો જ વીમો લીધો તો મતલબ શું થયું, તમે 80% વીમો લીધો તો તમને જોખમ સામે રક્ષણ પણ કેટલું મળશે, 80%. ધારો કે મિલકતને ₹1,00,000 નુકસાન થાય તો વળતર કેટલું મળશે, 80%, એટલે 80,000 રૂપિયાનું જ વળતર મળશે. એટલે કે આ સિદ્ધાંત એ જણાવે છે કે તમને નુકસાન થાય તો એની સામે કેટલું વળતર આપવું એ આ સિદ્ધાંત દ્વારા જાણવા મળે છે. એના પછી આપણે ટૉપિક દેખ્યો તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એટલે કે આ જે વીમા વસ્તુનો જે વીમો લેવામાં આવ્યો છે એની માલિકી તમારી હોવી જોઈએ. જો એની માલિકી તમારી હશે તો એનું વળતર તમને મળે છે. જો એ માલિકી તમારી નહીં હોય તો એનું વળતર મળશે નહીં. જેમ કે મકાન છે તો એની અંદર મકાન માલિકને આર્થિક હિત હોય છે, ભાડવતને હોતું નથી. તો એવા વીમા કરાર કોણ કરાવે છે, તો કે મકાન માલિક, ભાડવત કરાવતો નથી. અને મકાન માલિકે આજે વીમા કરાર કરાયો છે તો એની અંદર એ વીમાનું રક્ષણ કોને મળવાપાત્ર છે, તો કે મકાન માલિકને. રાઈટ. ભાડવત પ્રીમિયમ ભરતો હોય, બધું કરતો હોય, પણ પરંતુ ભાડવતને એનું કોઈ વળતર મળવાપાત્ર હોતું નથી. નેક્સ્ટ એના પછીનો છે હક બદલાનો સિદ્ધાંત. એ સિદ્ધાંત શું કહેવા માગે છે, હક બદલાનો સિદ્ધાંત, કે તમે જે વસ્તુનો વીમો લીધેલો છે એ વસ્તુની અંદર જો નુકસાન જાય તો વીમા કંપની તમને વળતર આપવા બંધાયેલી છે. વીમા કંપની તમને વળતર આપે છે અને વળતર આપ્યા બાદ, વળતર જે તમને આપે છે ત્યારબાદ એના પછી, વળતર આપી દીધા પછી એ જે વસ્તુ છે એની માલિકી, એ જે પણ મિલકત છે નાશ પામી છે એની માલિકી, એનો જે ભંગાર બચે છે એની માલિકી વીમા કંપનીની થઈ જાય છે. એટલે કે હક બદલાઈ જાય છે. આ 4 સિદ્ધાંતોમાંથી 2 સિદ્ધાંત એવા છે કે જે નુકસાન વળતરનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત, આ બંને સિદ્ધાંત જિંદગીના વીમામાં લાગુ પડતા નથી. નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહે છે કે મિલકતની કિંમત કેટલી અને તમે કેટલાનો વીમો લીધો એને આધારે નક્કી થાય. હવે સીધી વસ્તુ છે કે મિલકતની કિંમત કેટલી એ નક્કી કરી શકાય, પરંતુ જીવન એની કિંમત નક્કી કરી શકાતી નથી. જીવન કેવું છે, અમૂલ્ય છે, એટલા માટે એની કિંમત નક્કી કરી શકાતી નથી. એટલે એમાં તમે પ્રમાણ ના લગાવી શકો કે ભાઈ તમારી જિંદગીની કિંમત ₹1,00,000 તમે 50,000નો વીમો લીધો એવું લગાવી શકો નહીં. કે જિંદગીનું મૂલ્ય નક્કી થઈ શકતું નથી. જિંદગી અમૂલ્ય છે એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત ત્યાં લાગુ પડશે નહીં. હક બદલાનો સિદ્ધાંત પણ લાગુ નહીં પડે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે તમને જિંદગીના વીમામાં તમને કંઈ નુકસાન થયું, તમને ધારો કે હાથ પગ તૂટી ગયા, ફ્રેક્ચર થયું, તો વીમા કંપની એનું વળતર આપે, તમને હાથ રિપેર કરી આપે. પરંતુ હાથની હડ્ડીઓ તૂટી જાય એ કંઈ વીમા કંપની એને કંઈ માલિકી રહેતી નથી. એટલે કે એ વસ્તુની અંદર હક બદલાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત, એ બંને સિદ્ધાંતો જિંદગીના વીમાને લાગુ પડતા નથી. રાઈટ. એના પછીનો આપણો ટૉપિક હતો મિત્રો વીમાના પ્રકારો. કયો ટૉપિક હતો, વીમાના પ્રકારો. તો મિત્રો આપણને જોવા મળે છે કે વીમાના પ્રકારો કેટલા, તો આપણને જોવા મળે છે 2 પ્રકાર છે. તો કે કયા? જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનનો વીમો કોને કહેવાય છે, તો એની અંદર 2 પ્રકાર આવે છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. રાઈટ. જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમો કોને કહેવાય, તો એના 3 પ્રકાર આવે છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. રાઈટ. ઓકે. માલની હેરફેરના વીમાની અંદર કઈ રીતે થાય છે, તો કે દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે, માર્ગ પરિવહન દ્વારા, રેલવે રસ્તા દ્વારા, આગનો વીમો અને અન્ય વીમો, આવા પ્રકાર છે. આપણે શરૂઆત કરીએ જીવનનો વીમો. મિત્રો જીવનના વીમાના કેટલા પ્રકાર છે, તો આપણને જોવા મળે છે કે 2 પ્રકાર છે. કયા? તો
તો પહેલું છે જિંદગીનો વીમો. આ વીમો શું કહેવા માગે છે મિત્રો? કે વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પ્રીમિયમની રકમ ભરે છે. વ્યક્તિના મૃત્યુ બાદ આ રકમ તેના વારસદારને જે નક્કી કરેલી હોય એ મળી જાય છે. એટલે કે વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને પ્રીમિયમ ભરવાનું હોય છે અને વ્યક્તિના મૃત્યુ બાદ આ રકમ એના વારસદારને મળશે એ અહીંયા નક્કી થાય છે. એટલે કે અહીંયા જ્યાં સુધી વ્યક્તિ જીવતો હશે ત્યાં સુધી એને કોઈ વળતર મળવાનું નથી. વળતર કોને મળવાનું છે? એના વારસદારને મળવાનું છે. અને આપણે હાલ વાત કરીએ મુજબ કે જિંદગીના વીમાની અંદર નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડશે નહીં, કારણ કે જિંદગી કેવી છે? અમૂલ્ય છે. એટલે કે જિંદગીની કોઈ કિંમત નક્કી કરી શકાય નહીં. એટલે તમે એવું ના કહી શકો કે તમારી જિંદગી 50 લાખની હતી તમે 5 લાખનો વીમો લીધો, એવું કહી શકાય નહીં. એટલે જિંદગી કેવી છે? અમૂલ્ય. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડશે નહીં. ખ્યાલ આવે? જિંદગીની અંદર શું કહે છે કે વીમો લેવો હોય તેનું મૂલ્ય કેટલું નક્કી કરવું, એવો પ્રશ્ન થાય ને કે અમૂલ્ય છે તો પણ મૂલ્ય તો હોવું જોઈએ ને. તો દરેક વ્યક્તિ પોતાની પ્રીમિયમ ભરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને જિંદગીનો વીમો ઉતરાવે છે. દરેક વ્યક્તિ પોતાના પ્રીમિયમ ભરવાની તાકાતને ધ્યાનમાં રાખી અને જિંદગીનો વીમો ઉતરાવે છે. એટલે કે આ વીમો એ નુકસાન વળતરનો સિદ્ધાંત અહીંયા લાગુ પડશે નહીં. અને બીજી વસ્તુ કે જિંદગીનો વીમો ઉતરાવ્યો ત્યારે વ્યક્તિનું જે મૃત્યુ છે એ કુદરતી રીતે થયેલું હોવું જોઈએ, કોઈ કૃત્રિમ રીતે થયેલું છે તો એ ચાલશે નહીં. એટલે કે એના મૃત્યુનું કારણ કોઈ શંકાસ્પદ હોવું જોઈએ નહીં. એના પછી બીજો વીમો આપણે દેખ્યો તો એનો જીવનના વીમાનો બીજો પ્રકાર હતો હયાતીનો વીમો. એમાં આપણે જોવા મળ્યું હતું કે જિંદગીના વીમા અને હયાતીના વીમામાં ફરક શું છે? તો કે જિંદગીના વીમાની અંદર વ્યક્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને પ્રીમિયમ ભરવાનું અને રકમ કોને મળવાની છે? એના વારસદારને. જ્યારે હયાતીનો વીમો કેવો છે? એક તમે ટર્મ નક્કી કર્યું હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, તો ત્યાં સુધી તમારે પ્રીમિયમ ભરવાનું. ઇન બિટવીન વચ્ચે તમને કંઈ થઈ જાય તો પછી પ્રીમિયમ ભરવાનું નહીં આવે અને તમારી બધી જ રકમ તમારા વારસદારને મળી જશે. અને જો તમને કશું જ નથી થતું, તમે 20 વર્ષનો વીમો લીધો અને 20 વર્ષ સુધી કશું નથી થતું, તો બધી જ રકમ વ્યાજ સહિત તમને ખુદને પાછી મળે છે. એટલે કે આ સિદ્ધાંતની અંદર આપણને જોવા મળે છે કે તમે જીવતા હોય તો પણ તમે એ રકમ ભોગવી શકો છો. એટલે અહીંયા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો વ્યક્તિ જીવતો હોય તો પણ આ રકમ ભરી શકે અહીંયા જોવા મળે છે. કારણ કે અહીંયા વ્યક્તિ અમુક મુદ્દત નક્કી કરે છે કે ત્યાં સુધી એને રકમ ભરવાની અને મુદ્દત પૂરી થાય પછી જો એ જીવતો હોય તો એને મળશે અને જીવતો નહીં હોય તો એના વારસદારને જ્યારથી મૃત્યુ પામે છે એના પછી રકમ મળી જાય છે. તો એ હતો હયાતીનો વીમો. એના પછીના આપણે વાત કરીએ કે આપણે જોવા મળે છે મિત્રો કે સામાન્ય વીમો. આપણે જીવનનો વીમો દેખ્યો, એના પછી બીજો પ્રકાર છે સામાન્ય વીમો. સામાન્ય વીમાની અંદર આપણે કેટલા પ્રકાર જોવા મળે છે? તો કે 3 પ્રકાર જોવા મળે છે. કયા કયા? તો કે માલની હેરફેર સામેનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. કયા કયા? માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો, એવા 3 પ્રકાર જોવા મળે છે. રાઈટ? તો સામાન્ય વીમાની અંદર 3 પ્રકાર છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. પહેલાં આપણે વાત કરીએ માલની હેરફેરનો વીમો, જે આપણે દેખ્યું હતું. આપણે દેખ્યું હતું મિત્રો કે માલ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો ત્યારે રસ્તામાં ઘણા બધા જોખમ રહેલા હોય છે. આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે તમે માલનો વીમો ઉતરાવો છો. માલના વીમો તમે કઈ કઈ રીતે લઈ જઈ શકો છો? તો કે દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને માર્ગ એટલે કે રેલવે રસ્તા માર્ગે. દરિયાઈ માર્ગે તમે લઈ જતા હોય તો એની અંદર આપણે દેખ્યું હતું કે વિલંબકારી છે, જોખમી છે અને એ તમને ઘણો સમય લગાડે છે. આપણે દેખ્યું હતું. પરંતુ ફાયદો શું છે કે દરિયાઈ માર્ગે માલ મોકલવો સૌથી સસ્તો છે. આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત સૌથી પહેલાં દરિયાઈ માર્ગે થઈ હતી અને એની શરૂઆત દરિયાઈ વીમાની શરૂઆત કોને કરી હતી? તો કે લોઇડ્સ ઓફ લંડન નામની કંપનીએ કરી હતી. 325 વર્ષથી પણ જૂના વર્ષોથી એ પોતાનું કાર્ય કરી રહી છે. પછી દેખીએ હવાઈ વીમો. તો હવાઈ વીમો શું કહે છે? હવાઈ માર્ગે જ્યારે માલ સામાનની શરૂઆત થઈ અને મનુષ્યને લઈ જવાની શરૂઆત થઈ હવાઈ માર્ગે,
ત્યારે વીમાનું આ સ્વરૂપ હવાઈ વીમો અસ્તિત્વમાં આવ્યું હતું. હવાઈ માર્ગે માલ સામાન તથા મનુષ્યને લઈ જવાનું જ્યારે નક્કી થયું ત્યારે વીમાનો આ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો હતો. અહીંયા શું કહે છે કે કઈ વસ્તુને પોસાય, તો જે વસ્તુ હવાઈ માર્ગ જે છે એ ખૂબ જ ઝડપી છે, એટલે જે વસ્તુ વજનમાં હલકી હોય તથા કિંમતી હોય એના માટે જ આ વીમો પોસાય છે. જો વસ્તુ મોંઘી હોય તો જ આ વીમો પોસાય, કારણ કે આ વીમો પોતે ખૂબ ખર્ચાળ છે. હા, આ વીમો ઝડપી છે, પરંતુ એની સામે નેગેટિવ પોઈન્ટ શું છે? ખર્ચાળ છે અને જોખમી પણ વધારે છે. ખ્યાલ આવ્યો? તે વાત થાય છે હવાઈ વીમાની વાત થાય છે. ખ્યાલ આવી ગયો? તો દરિયાઈ વીમાના કમ્પેરમાં એના પ્રીમિયમના દર કેવા હોય છે? નીચા હોય છે. દરિયાઈ વીમા કરતાં હવાઈ વીમાના દર ઊંચા હોય છે. દરિયાઈ વીમા કરતાં હવાઈ વીમાના દર કેવા હોય છે? ઊંચા હોય છે. અને હવાઈ કરતાં દરિયાના દર કેવા હોય? નીચા હોય. દરિયાના દર નીચા છે, જ્યારે હવાઈ વીમાના દર એ દરિયા કરતાં ઊંચા છે. એટલા માટે અહીંયા ઓછા વજનવાળી વસ્તુઓની હેરફેર કરવી પોસાય છે. ઓછા વજનવાળી વસ્તુ હોવી જોઈએ, તો એ અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. એના પછી આપણે દેખીએ તો માર્ગનો વીમો, જેની અંદર આપણે 2 પ્રકાર જોવા મળ્યા હતા. માર્ગનો વીમો, એમાં આપણે 2 જોવા મળ્યા હતા, રેલવે માર્ગનો અને રસ્તા માર્ગનો. રેલવે માર્ગની અંદર આપણે વાત કરીએ તો રેલવેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરતા હોય, લૂંટાઈ જાય, ચોરાઈ જાય, એક્સિડન્ટ થાય, આવા અનેક વીમાઓ અહીંયા રહેલા છે. રસ્તામાં પણ તમે જતા હોય તો લૂંટાઈ જવું, ચોરાઈ જવું, એક્સિડન્ટ થવું, આવા ભય રહેલા છે. તો એના માટે એ માર્ગ સામે રક્ષણ મેળવવા માટે જે વીમો આપવામાં આવે છે એને માર્ગનો વીમો કહે છે. કે રસ્તામાં માલને કંઈ નુકસાન થાય તો એનું વળતર આપવા વીમા કંપની બંધાયેલી છે, એને માર્ગનો વીમો કહેવાય છે. એના પછી આપણે દેખીએ અન્ય વીમાઓ. તો આપણે દેખ્યું હતું કે વીમા ક્ષેત્રની અંદર આગનો વીમો આપણે દેખીએ છીએ. તો આગની અંદર શું કહે છે કે તમારી મિલકતને આગ લાગે એના કારણે સંપૂર્ણ નુકસાન પામે કે અંશતઃ નુકસાન પામે, તો એનું વળતર આપવા માટે જે વીમા કરાર છે એની અંદર તમે ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરો છો અને સામે વીમા કંપની તમને ચોક્કસ રકમ સામે વળતર આપે છે. તે આગનો વીમો. અન્ય વીમો દેખ્યો હતો કે વીમા ઉદ્યોગની અંદર વૈવિધ્યકરણ આવ્યું, એટલે નવા ઘણા ઉદ્યોગો એની અંદર આવ્યા છે. અને વીમાની અંદર ઘણા બધા પ્રકારની વિશેષતા હોય છે. ગાયક માટે એના સૂરનો વીમો, પછી વેપારીનો દુકાન બંધ રહે તેના કારણે જે નુકસાન થયું એ નુકસાન સામેનો વળતરનો વીમો, ડાક્ટરી સેવા શુશ્રૂષા એટલે મેડિક્લેમનો વીમો, રાઈટ. તો આવા અનેક વીમાના પ્રકારો આ વીમા ક્ષેત્રની અંદર વૈવિધ્યકરણ આવવાને કારણે બનેલા છે. ખ્યાલ? તો આ જે વીમાનો જે કરાર છે એ શું કહે છે કે બીજા, ધારો કે તમે રમતગમતની સ્પર્ધામાં સ્પોન્સરશિપ આપી હોય અને રમતગમતની સ્પર્ધા બંધ રહે તેના કારણે તમને નુકસાન થયું, એ પણ વળતર આપવા માટે બંધાયેલી છે. આવા વીમા કંપની દ્વારા અનેક પ્રકારના જુદા જુદા વીમા અસ્તિત્વમાં લાવવામાં આવેલા છે. આટલા સુધી આપણે રિવાઇઝ કર્યું હતું. હવે નવા ટૉપિક આજનો આપણે જઈએ છીએ વીમાનું ખાનગીકરણ. મિત્રો, વીમાનું ખાનગીકરણનો ટૉપિક શું કહેવા માગે છે, જે આપણે દેખ્યું હતું કે અહીં આપણે જોવા મળશે કે વીમાના કાર્યક્ષેત્રની શરૂઆત, આ જે ટૉપિક છે વીમાનું ખાનગીકરણ, એ 3 સ્ટેપમાં છે. શરૂઆતના તબક્કામાં વીમાના જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ એ સંપૂર્ણ ખાનગી હતો, એટલે કે બધી જ જાહેર તથા ખાનગી એટલે સરકારને તથા ખાનગી વ્યક્તિઓને વીમાનું કાર્ય કરવાની છૂટ હતી. પરંતુ એમાં શું થતું હતું કે આવા કરારની અંદર શું થતું હતું કે અહીંયા લોકો સાથે ફ્રોડ થતો હતો. જે પ્રમાણે પ્રીમિયમ ભરી અને વચન આપવામાં આવે તેનું પાલન નહોતું થતું અને લોકો સાથે ચીટિંગ થતી હતી. એટલા માટે લોકો સાથે ચીટિંગ થતી હતી, એટલા માટે 19મી જાન્યુઆરી 1956ના રોજ બધી જ વીમા જે ઉદ્યોગો છે દરેકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. દરેક વીમા ઉદ્યોગનું શું કરી દેવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. અને બધાનો હેડ એક LICની સ્થાપના 1956માં થઈ હતી. સામાન્ય વીમાની શરૂઆત થઈ ત્યારે વીમો એ જ્યારે શરૂઆત થઈ એ વખતે એની અંદર જે સામાન્ય વીમો છે એ અહીંયા શું કહેવા માગે છે કે એની શરૂઆત એ સમય જતાં સૌથી પહેલાં બ્રિટિશરોના સમયમાં થઈ હતી. અને એના પછી આપણે દેખીએ કે વર્ષો સુધી
જે ચાલ્યા કર્યો ત્યારે શરૂઆતના સમયમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે એ બધા જ વ્યક્તિને કરવાની છૂટ હતી. એના પછી એ વીમાની અંદર ખાનગીકરણ આવી ગયું, એટલે કે એ વીમો એ સરકારના હસ્તક જતો રહ્યો અને સરકાર જ એનું પછી જે કહેવાય દરેક વીમાનું સંચાલન કરે. પરંતુ આ થવાને કારણે શું થયું, વીમા ઉદ્યોગની અંદર જે બધું સરકારી થઈ ગયું તો એના કારણે થયું શું, જે વીમા ઉદ્યોગનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું, બધું સરકારી હતું એ બધું ટોટલી સરકારી થઈ ગયું. તો એનાથી થશે શું, તો એનાથી જોઈએ એટલો વીમાનો ઉદ્યોગ વિકસ્યો નહીં, વીમાનું જેટલું ડેવલપમેન્ટ થવું જોઈએ એટલું થયું નહીં અને વીમાની અંદર જોઈએ એટલી પ્રગતિ થઈ નહીં. એટલા માટે એ ફરીથી દેખો સાંભળજો કે વીમાનું શરૂઆતમાં એક રાષ્ટ્રીયકૃત હતું, શરૂઆતમાં ખાનગીકરણ હતું, બધાને ઉદ્યોગ કરવાની છૂટ હતી, પરંતુ એની અંદર અયોગ્ય રીત રસમ અનુસરવામાં આવતી હતી. એટલે 1956માં એને ફરીથી જે કહેવાય રાષ્ટ્રીયકૃત કરી દેવામાં ખાનગીકરણમાંથી. અને પછી શું કહે છે, સમય જતાં ધીમે 1972 1 જાન્યુઆરી 1973માં સામાન્ય વીમાનું પણ એ સમયે રાષ્ટ્રીયકરણ થઈ ગયું હતું. એટલે પહેલાં ખાનગીકરણમાં બધું હતું, પછી બધું સમય જતું રહ્યું, રાષ્ટ્રીયકરણમાં જતું રહ્યું. પછી વીમા જે ઉદ્યોગ છે એની અંદર જે પણ કાર્યો થાય છે એની સમીક્ષા કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી અને આ કમિટીએ શું કહે છે, એ કમિટી રચવામાં આવી અને અહીંયા શું કહેવા માગે છે કે એના અહેવાલથી 1999માં વીમાના ઉદ્યોગને એ ટોટલી સત્તા એ IRDAના હાથમાં જતી રહી હતી અને IRDA વીમાના ઉદ્યોગને ફરીથી IRDA એ ખાનગીકરણમાં ફરીથી લાવવા માટેનો પ્રયત્ન કરી અને વીમા ઉદ્યોગને ફરીથી ખાનગીકરણ કર્યું હતું. કે IRDAની સ્થાપના થઈ, એ IRDAએ વીમાના ઉદ્યોગને ખાનગીકરણ કર્યું હતું. એટલે આપણે જોવા મળે છે કે વીમાનો જે ઉદ્યોગ છે એની અંદર શરૂઆતમાં એ ખાનગીકરણ હતું, જે રાષ્ટ્રીયકૃત થયું અને ફરીથી IRDAના હાથમાં સત્તા ગઈ. એટલે IRDAએ વીમાના ઉદ્યોગને ફરીથી ખાનગી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સંપૂર્ણ રીતે એને ખાનગીકરણમાં પરિવર્તિત કર્યું હતું. એટલે વીમા ઉદ્યોગ શરૂઆતમાં ખાનગી હતો, પછી રાષ્ટ્રીયકૃત થયો અને ફરીથી IRDA આવવાથી આ ઉદ્યોગને ફરીથી ખાનગી કરવામાં એને મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો IRDA શું છે એની એક ટૂંકનોટ પણ આપણે દેખી લઈએ. તો વીમા વિનિમય, વીમા નિયમન અને વિકાસ સત્તા એને કહેવાય IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ વીમાના ઉદ્યોગના વિકાસ કરવા માટે સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. મતલબ આ સંસ્થા સર્વોચ્ચ છે, સ્વાયત્ત છે અને કાયદાકીય સંસ્થા છે, એટલે કે કાયદા દ્વારા માન્યમાં આવેલી સંસ્થા છે, જે વીમાના ઉદ્યોગોને એ વીમાનો જે ઉદ્યોગ છે એને એક વિકસાવવાનું કામ કરે છે. આપણે વાત કરીએ તો કે વીમાની અંદર શરૂઆતમાં ખાનગીકરણ હતું, પછી રાષ્ટ્રીયકૃત થયું અને ફરીથી ખાનગીકરણ કોને કર્યું, તો કે IRDAએ 1999માં વીમાના ઉદ્યોગને ખાનગીકરણ કર્યું હતું અને વિદેશી કંપની સાથે ભારતની કંપની ભેગા થઈ અને ઇન્સ્યોરન્સ કંપની ખોલે એવી મર્યાદા નક્કી કરી હતી. શરૂઆતના સમયમાં 26% સુધીનું રોકાણ વિદેશી કંપની કરી શકે અને બાકીનું 74% રોકાણ ભારતની કંપનીનું હોય એવી પરમિશન મળી. અને એના પછી આ ટકાવારી સુધારીને 49% સુધી વિદેશી કંપની રોકાણ કરી શકે એવો અહીંયા બદલાવ લાવવામાં આવ્યો હતો. રાઈટ. તો આ વીમાનો ઉદ્દેશ્ય શું હતો, IRDAનો ઉદ્દેશ્ય શું હતો, વીમાનું ખાનગીકરણ કરી અને વીમાનો ઉદ્યોગને લોકો વધુ પસંદ કરે, કારણ કે લોકોને વૈવિધ્યતા મળવી જોઈએ. વીમાની અંદર સ્પર્ધા થાય અને એના કારણે પ્રીમિયમના અંદર ઘટે કે જેનો ફાયદો ગ્રાહકને મળે. રાઈટ. ત્રીજું, જેટલા લોકો વીમો લેશે એટલા પૈસા માર્કેટમાં ફરવાના, તો અર્થતંત્ર માટે ભંડોળ મળે. તમે સરકાર પાસે કે બીજા અન્ય વીમો ઉતરાવો તો એનાથી પૈસા સરકારને પણ મળે છે. વીમા કંપનીઓનું જે કહેવાય નિયંત્રણ લાવવું, તો વીમા કંપનીઓની અંદર જે પણ નિયંત્રણ લાવવાનું કામ કોણ કરે છે વીમાના ઉદ્યોગને, તો કે IRDA. અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા કરવી, એટલે કે વીમો લીધા પછી કોઈને કોઈ ફરિયાદ હોય તેનું નિવારણ લાવવું એ વીમા કંપનીની ફરજમાં આવે છે અને એ કોણ લાવે છે, IRDA એનો નિકાલ લાવે છે.
તો વીમા નિયમન અને વિકાસ સત્તા શું કહેવા માગે છે? IRDA એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ ભારતની વીમા ઉદ્યોગની સર્વોચ્ચ સહાયતા સત્તા છે. એની સ્થાપના 1999માં થઈ હતી. એનો મુખ્ય ઉદ્દેશ છે કે વીમાના ઉદ્યોગની અંદર વૈવિધ્યતા લાવવું, વીમાનો ઉદ્યોગ વિકસાવવો એનું મુખ્ય કાર્ય છે. વીમાની અંદર આપણે જોવા મળે છે મિત્રો કે શરૂઆતમાં એક ખાનગીકરણ હતું, પછી રાષ્ટ્રીયકૃત થયું, ફરીથી ખાનગીકરણ કરવામાં આવ્યું. ત્યારે આપણે જોવા મળે છે કે વીમાની અંદર શરૂઆતમાં જ્યારે ખાનગીકરણ કર્યું ત્યારે 1999માં IRDAએ આ ખાનગીકરણ કર્યું અને એમાં વિદેશી કંપનીઓને 26% મૂડીરોકાણની મંજૂરી આપી હતી. ત્યારબાદ આ વધારી અને 49% સુધી કરવામાં આવી અને એનાથી ઘણો ફાયદો થયો કે લોકોને વધુ પસંદગીની તક મળી. નવા લોકો આવવાને કારણે, સ્પર્ધાઓને કારણે પ્રીમિયમ ઘટ્યું, અર્થતંત્રમાં પૈસા ફરતા થયા એટલે અર્થતંત્રમાં ભંડોળ આવ્યું અને શું કહે છે કે વીમાની અંદર સ્વનિયંત્રણ લાવવું એ IRDAનો ઉદ્દેશ હતો. એટલે કે ગ્રાહક સાથે ફ્રોડ ના કરવું અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા કરવી. ગ્રાહક સાચો હોય તેના ફરિયાદનું નિવારણ આપવું, એટલા ઉદ્દેશો આપણને જોવા મળે. હવે નેક્સ્ટ ટોપિક આપણે દેખીએ છીએ ટપાલ સેવાઓ. વીમાનો ઉદ્યોગ પૂરો થયો. નેક્સ્ટ આપણો આવે છે ટપાલ સેવાઓ. મિત્રો, ટપાલ સેવા, જ્યારે ટપાલ શબ્દ તમે સાંભળો છો એટલે તમારા મગજમાં ટપાલ શબ્દ સાંભળવાથી જે પેલું પીળા કલરનું પોસ્ટ આવે છે એ તમને ધ્યાનમાં આવી જાય. પરંતુ શું ટપાલ સેવા એટલે ખાલી બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ જ મૂકવી? તો કે ના. ટપાલ સેવાની અંદર મિત્રો અત્યારે ખાનગી ટપાલ સેવા, આંગડિયા, કુરિયર, આ બધી સેવાઓ પણ એની અંદર આવી જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા શું કહેવા માગે છે કે આ ટપાલ સેવા દ્વારા તમને અલગ અલગ જગ્યા પર તમે તમારા સંદેશા મોકલી શકો છો. ભારતમાં 150 વર્ષો કરતાં પણ વધુ વર્ષોથી આ ટપાલ ખાતું એ માહિતી સંચારની સેવા પૂરી પાડે છે. ટપાલ સેવા જે છે એ ખાલી માહિતી સંચારનું જ કાર્ય નથી કરતી. માહિતી સંચાર સાથે સાથે બીજા ઘણા બધા કાર્યો પણ અત્યારે ટપાલ સેવા દ્વારા થતા જોવાના મળે છે. એટલે કે અહીંયા શું કહેવા માગે છે કે ટપાલ સેવા જે છે એ ખાલી માહિતી સંચારનું જ કાર્ય નથી કરતું. માહિતી સંચાર સિવાય બીજા અન્ય પણ કાર્યો જોવા મળે છે. જેમ કે મની ઓર્ડરની વ્યવસ્થા કરી આપવી. એટલે તમે કોઈ બહાર ગામ રહેતા હોય તો તમારા ફેમિલીને પૈસા મોકલવા મની ઓર્ડર તમે કરી શકો કે જેથી ટપાલી તમારા ઘરે આવીને પૈસા આપી જાય. તમે ધારો કે અમદાવાદ રહો છો અને તમારી બદલી એ કચ્છમાં થાય તો કચ્છમાંથી તમારે પૈસા મોકલાવવા હોય તો તમે મની ઓર્ડર કરી દો. કચ્છની પોસ્ટ ઓફિસમાં પૈસા ભરો, પ્રીમિયમ ભરો, જે એનું ફોર્મ ભરો અને જેવા તમે ફોર્મ ભરો છો એના 2 દિવસની અંદર એ પૈસા ટપાલી તમારા ઘરે અમદાવાદમાં પહોંચાડી દે છે. તો શેના દ્વારા શક્ય બને છે? વીમાના ઉદ્યોગ જે ટપાલ સેવાની અંદર આવી મની ઓર્ડરની સેવા આવે છે. નાની બચત યોજનાઓ સ્વીકારવામાં આવે છે. અત્યારે તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધીની બચત કરી શકો છો. ટપાલ ખાતા દ્વારા જીવન વીમાની સુવિધા પણ આપવામાં આવી છે. પછી ગ્રામીણ લોકોના જીવન વીમો, મતલબ જે કહેવાય ગ્રામીણના જે લોકો છે એ લોકોને પણ ઘણી બધી સેવાઓ એ ટપાલના કારણે મળી છે. ટપાલ ખાતું બીજી કઈ કઈ સેવા આપે છે? તો જે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી જે સેવાઓ છે એની અંદર સરકારને પૈસા જોતા હોય તો સરકારના એજન્ટ તરીકેનું કાર્ય, આવા કાર્ય ટપાલ સેવા કરે છે. અહીંયા શું કહે છે કે ટપાલ ખાતું એ અત્યારે હાલ એટલું વિકસ્યું છે કે તેના દ્વારા જેટલી સગવડો બેંક આપે છે એવી બધી સગવડો હવે ટપાલ ખાતું પણ આપી શકે છે. કારણ કે ટપાલ ખાતાને બેંકની ધંધો કરવાની પરવાનગી મળી ગઈ છે અને તેઓ ટપાલ ખાતું અત્યારે હાલ બેન્કિંગ જેવી પણ સેવા આપી શકે છે. ભારતમાં 1,50,000 કરતાં વધારે પોસ્ટ ઓફિસ અત્યારે છે, જેમાંથી 90% પોસ્ટ ઓફિસ એ ગ્રામ્ય વિસ્તારમાં છે. તો ટપાલની અંદર શું કહેવા માગે છે કે કેટલા પ્રકારની અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે, જે આપણે અહીંયા દેખવું હોય તો આપણને જોવા મળે છે કે ટપાલ ખાતું કયા કયા પ્રકારની સેવાઓ આપે છે. જે આપણે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ. ટપાલ ખાતા દ્વારા સૌથી પહેલાં જે સેવા છે એ છે સામાન્ય ટપાલ પત્રો.
કે જે માહિતી મોકલવી હોય કે મેળવવી હોય તો માહિતી મોકલવા માટે તમે એક પરબીડિયામાં એક જે કહેવાય કવરમાં માહિતી ભેગી કરી અને એને પેક કરી અને જરૂરી રકમનો સ્ટેમ્પ ચોંટાડી અને તમે લાલ કલરના પોસ્ટ ઓફિસના ડબ્બામાં નાખી દો તો એ વસ્તુ સામેવાળાના ઘરે જે ચોક્કસ દિવસ નક્કી કર્યો હોય એ દિવસે પહોંચી જાય છે. એ કહેવાય સામાન્ય ટપાલપત્રો કહેવાય છે. કે વસ્તુ તમે મોકલાવો, ઉપર ટિકિટ ચોળો અને વસ્તુ ડબલામાં નાખી દો તો ટપાલી 4-5 દિવસે એ વસ્તુ ત્યાં પહોંચી જાય છે અને એ વસ્તુ તમારા ઘર સુધી ટપાલી પહોંચાડી દે છે. તો એ છે સામાન્ય ટપાલપત્ર. એના પછીના આપણને બીજા જોવા મળે છે કે નોંધાયેલા ટપાલપત્ર, એને રજિસ્ટર એડી કહેવામાં આવે છે. આ નોંધાયેલા ટપાલપત્રની જરૂરત એ છે કે જે તમે જે વ્યક્તિને મોકલવા માગો છો એને એની ડિલિવરી મળશે જ એવી ખાતરી આ ખાતું આપે છે, એટલે કે નોંધાયેલી ટપાલ આપે છે. જો સામાન્ય ટપાલને આ બંને વચ્ચે તફાવત શું આવશે મિત્રો? તો કે સામાન્ય ટપાલમાં ટપાલી ખાલી નાખીને જતો રહે છે, જ્યારે આ પ્રકારની જે ટપાલ છે એની અંદર અહીંયા તમને સામેવાળાને મળશે જ એની ગેરંટી અહીંયા આપવામાં આવે છે. અને આ એક તમને ચોકસાઈ થઈ જાય છે કે સામેવાળાને એની ડિલિવરી કરવામાં આવશે. જો સામેવાળો હાજર હોય તો આપવામાં આવે, ના હાજર હોય તો ફરીથી પોસ્ટ ઓફિસમાં પાછું જતું રહે છે. એટલે કે અહીંયા તમને જે વ્યક્તિને કહ્યું છે એને જ મળશે એવી ખાતરી મળે છે. રાઈટ. આ જે નોંધાયેલી રજિસ્ટર એડી છે, રજિસ્ટર પોસ્ટ છે, એની સેવા વિશિષ્ટ છે. તો એટલા માટે એને સામાન્ય ટપાલપત્ર કરતાં થોડીક વધારે કિંમત ચૂકવવાની પડતી હોય છે. ખ્યાલ આવ્યો? તો શું કહેવા માગે છે કે આની અંદર તમે જેને મૂકી છે એને જ ડિલિવરી મળશે એવી સેવા જોતી હોય તેના માટે તમારે સામાન્ય વીમા કરતાં થોડીક વધારે કિંમત ચૂકવવી પડતી હોય છે. અહીંયા તમારે એવું પ્રૂફ જોવે છે કે સામેવાળાને મળી ગઈ વસ્તુ અને એ તમારે પ્રૂફ જોવે તો તમે આ જે ટપાલ મોકલો છો એની સાથે સાથે અહીંયા તમારે જો પ્રૂફ જોતું હોય તો તમારે એક બીજું એકનોલેજમેન્ટ એટલે કે સ્વીકૃતિનું ફોર્મ ભરીને પણ મોકલવાનું હોય છે, જેની અંદર સામેવાળાને પૈસા મળે તો એમાં વીમા કંપની શું કરાવે છે, એના પાસે સહી કરાવે છે અને સહી કરેલું કાગળ છે તમને મોકલી આપે છે, એટલે તમે શ્યોરિટી થઈ જાય છે. તો આવી સેવાઓ પણ એ ટપાલ ખાતું આપતું હોય છે કે જેના દ્વારા એ શું કહેવા માગે છે કે જે પણ વ્યક્તિને તમે ટપાલ મોકલી છે એને મળશે જ, ડિલિવરી આપવામાં આવશે એવી ખાતરી આપવામાં આવે છે. અને તમારે એનું પ્રૂફ જોતું હોય તો સામેવાળાને વસ્તુ આપવામાં આવે છે અને એ વસ્તુ જ્યારે અહીંયા શું કહે છે કે સામેવાળાને આપવામાં આવે છે ત્યારે એના હાથેથી સહી લેવામાં આવે છે કે જેનાથી એ જ વસ્તુ એને જ મળી છે એની ખાતરી તમને મળી જાય છે. એના પછીનો ટૉપિક આપણે દેખ્યો હતો કે જે છે પાર્સલ સેવાઓ. તો અહીંયા શું કહે છે કે અત્યારે ટપાલની અંદર ખાલી સંદેશા જ નહીં, સંદેશાની સાથે સાથે અત્યારે હાલ કાયદાઓના સ્વરૂપ બદલાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ કે સેવાઓ લઈ જવી હોય તો એ માટે અત્યારે હાલ એ પાર્સલ જે છે એ સેવાઓ ટપાલ ખાતું એની સુવિધા આપે છે. આ જ્યારે પાર્સલમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય ત્યારે તેનો વીમો હોવો આવશ્યક છે. અને અહીંયા શું કહે છે કે પોસ્ટ ઓફિસના પાર્સલનું બુકિંગ તમે કોઈ પણ જગ્યાએ કરાવી શકો છો. મતલબ કે તમે અહીંયા અમદાવાદમાં રહો છો તો તમારે જરૂરી નથી કે કોઈ પણ પાર્સલ મોકલવું તો અમદાવાદ જ જવું પડશે. તમે અમદાવાદમાં રહો છો પણ તમારે પાર્સલ મોકલવાનું છે. જે દિવસે પાર્સલ મોકલવાનું છે એ દિવસે તમે માની લો કે કચ્છમાં છો તો તમે પાર્સલ કોઈ પણ જગ્યાએથી મૂકી શકો છો. જરૂરી નથી કે અમદાવાદ આવવું જ પડે. એના માટે તમે ગમે ત્યાંથી એ પાર્સલની બુક કરાવી શકો છો. તો એ સુવિધા ટપાલ ખાતા દ્વારા તમને આપવામાં આવે છે કે તમે પાર્સલ કોઈ પણ જગ્યા પર કરાવી શકો છો. એના પછીની સેવા જે છે એ છે VPP વેલ્યુ પેએબલ બાય પોસ્ટ. પરંતુ આ સેવા આપણે નેક્સ્ટ ફરીથી રાખીશું કારણ કે જે આટલું ચાલ્યું એનું રિવાઇઝ કરવું પણ જરૂરી છે. તો આપણે જોવા મળે છે કે વીમાના પ્રકારની અંદર આપણે દેખ્યું હતું કે જે સામાન્ય વીમો, માલની હેરફેરનો વીમો, એના પછી સામાન્ય વીમાની અંદર દેખ્યું તો આપણે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માલની હેરફેરનો વીમો એ દેખ્યું હતું. રાઈટ.
એની અંદર પછી એના પછીનો આપણે દેખીએ તો આગનો વીમો એ કોને કહીએ દેખીએ તો એના પછી આપણે દેખીએ તો અન્ય વીમામાં અલગ અલગ પ્રકારના આવે છે. આટલા પોઈન્ટ આપણે દેખ્યા હતા. વીમાનું ખાનગીકરણ એ શું કહેવા માગે છે મિત્રો? તો આપણે દેખ્યું એ પ્રમાણે કે વીમાનું ખાનગીકરણ એ કહેવા માગે છે કે શરૂઆતના સમયમાં વીમા ઉદ્યોગ એ ખાનગીકરણ હતો. એના પછી વીમાની અંદર અલગ અલગ જે કહેવાય ઘણી બધી કંપનીઓ હતી, પરંતુ એમના દ્વારા ફ્રોડ થતું હતું. એટલે એની સામે રક્ષણ આપવા માટે બધાને જ રાષ્ટ્રીયકૃત કરી દેવામાં આવ્યા અને પછી ધીમે ધીમે વીમા કંપનીએ એ જે પણ ઉદ્યોગ હતા એને ફરી પાછું ખાનગીકરણ કરવાની પ્રયાસ કર્યો હતો. અને આ જે સંસ્થા હતી એનું નામ હતું IRDA. IRDA વિશે આપણે દેખ્યું વીમા નિયમન અને વિકાસ સત્તા એ વીમાના ઉદ્યોગને વિકસાવવાનું કામ કરે છે. આ IRDA દ્વારા જે વીમાના ઉદ્યોગને ખાનગીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વિદેશી કંપની અને ભારતની કંપની ભેગા થઈ અને કોઈ ઉદ્યોગ નાખે તો એની અંદર એ 26% સુધી વિદેશનું મૂડીરોકાણ હશે એવું શરૂઆતમાં નક્કી કર્યું. એના પછી આ જ મૂડીરોકાણ 49% સુધી હશે એટલું જે વિદેશી મૂડીરોકાણ 49% સુધી કરી શકાશે અને બાકીનું ભારતનું રહેશે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને આ વ્યવસ્થા IRDA દ્વારા એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા દ્વારા આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટેની આ વ્યવસ્થા છે. એના પછી દેખ્યું હતું કે વીમાની અંદર એ 26%થી વધારે અને 49% સુધી મૂડીરોકાણ એ વિદેશી કંપની કરી શકે એવો ટ્રાય કર્યો હતો અને એ પરમિશન આપી. અને ઉદ્દેશ આપણે જોવા મળે કે વીમાના ઉદ્યોગની અંદર વૈવિધ્યકરણ આવે, લોકો વધારે વધુ વીમો ઉતરાવે, સ્પર્ધા થાય અલગ અલગ વીમા કંપની વચ્ચે એટલે પ્રીમિયમના દર ઘટે કે જેથી લોકોને ફાયદો થાય. પછીનો પોઈન્ટ આપણને જોવા મળ્યું હતું કે અર્થતંત્રમાં મૂડી ભંડોળ ભેગું થાય, કારણ કે લોકો વીમો લે તો પૈસા ફરતા રહે. એના પછી આપણે દેખ્યું હતું કે અહીંયા વીમા ઉદ્યોગ શું કરે છે કે વીમા કંપનીઓમાં સ્વતંત્રતા આવે એટલા માટે IRDA એ ખૂબ જ કાર્યરત છે અને લોકોની જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવા માટે IRDAની સ્થાપના કરવામાં આવે છે. એના પછી આપણે દેખ્યું હતું ટપાલ સેવાઓ. તો ટપાલ સેવાઓની અંદર આપણને મિત્રો જોવા મળ્યું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી માહિતી મોકલવા માટે જ નથી. ટપાલની અંદર આંગળીઓ, ખાનગી કોરિયર સર્વિસ આ બધા ટપાલની અંદર આવી જાય છે. ટપાલ ખાતું એ ભારતની અંદર 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને લોકોને સતત સેવા આપી રહ્યું છે. ટપાલ ખાતાની અંદર ખાલી માહિતી મોકલવાની એટલું નહીં, એના સાથે બીજી ઘણા બધા કાર્યો થાય છે. જેવા આપણે દેખવા મળે છે કે એ આપણે દેખ્યા હતા કે ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, ભારત સરકારની ઘણી બધી યોજનામાં એજન્ટ તરીકે કાર્ય કરવું, એના સિવાય બીજી બધી ઘણી બધી સેવાઓ પણ, બચત સેવાઓ, મની ઓર્ડરની સેવાઓ, ટપાલ જીવન વીમા માટેની સુવિધા, ગ્રામ્ય વિસ્તારોને જીવન જરૂરિયાત માટેની વસ્તુઓ, આવી જે કહેવાય ટપાલ સેવા એ અલગ અલગ બીજી ઘણી બધી સેવાઓ પણ આપે છે. આજે ભારતમાં 1,50,000 કરતાં પણ વધારે પોસ્ટ ઓફિસ આવેલી છે, જેમાંથી 90% પોસ્ટ ઓફિસ ગ્રામ્ય વિસ્તારોમાં છે. તો કે ટપાલના પ્રકાર કેટલા આવે છે? તો આપણે દેખીએ તો સામાન્ય ટપાલ પત્ર એટલે કે એક પરબીડિયામાં માહિતી ભરી એના પર ટિકિટ ચોંટાડી અને તમે જવા દો એટલે સામેવાળા વ્યક્તિને જેટલા 4-5 દિવસની અંદર મળી જતું હોય છે એ છે સામાન્ય ટપાલપત્રો. પછી રજિસ્ટર્ડ ટપાલપત્ર, તમે જેને માહિતી મોકલી છે એને જ મળશે એની ખાતરી હોય અને એ દ્વારા તમારી વસ્તુ એને મળશે એવી ચોક્કસ સમયમાં મળશે એવી ખાતરીવાળી ટપાલ એને નોંધાયેલી રજિસ્ટર ID કહે છે. અને આવી ટપાલ એને મળી એનું પ્રૂફ જોતું હોય તો તમારે એક સ્વીકૃતિ નામનું ફોર્મ ભરીને મોકલવાનું હોય છે કે સામેવાળાને મળે એ સહી કરે અને એ પ્રૂફ તમને વીમા કંપની એ પ્રૂફ તમને ટપાલ સેવા આપી દે, ટપાલી તમને આપી જાય એટલે તમારી પાસે પ્રૂફ થઈ જાય છે કે આ વસ્તુ એને મળી ગઈ. રાઈટ. એના પછીનો જે આપણે ટોપિક જોવા મળતો કે પાર્સલ સેવાઓ. તો વીમા દ્વારા તમે પાર્સલની સેવા પણ આપવામાં આવે છે, એટલે કે સંદેશા સેવા સિવાય તમે પાર્સલ પણ અહીંયા ટપાલ સેવાઓ એ પાર્સલની પણ હેરફેર કરે છે. પાર્સલની હેરફેર કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં ખાસ યાદ રાખવું પડે કે પાર્સલમાં કિંમતી વસ્તુ હોય તો એનો વીમો લઈ શકાય છે અને
આ પાર્સલ તમે કોઈ પણ જગ્યાએથી મૂકી શકો છો. જરૂરી નથી કે તમે અમદાવાદમાં તમારે અમદાવાદથી જ પાર્સલ બુક કરાવવું. પાર્સલ તમે કોઈ પણ જગ્યાએથી મૂકી શકો છો અને પાર્સલની સુવિધા તમે કોઈ પણ ક્ષેત્રને આપી શકો છો. તો આટલા આપણને પોઈન્ટ એ જે વીમાના પોઈન્ટ દેખ્યા પછી ટપાલ સેવાના આટલા પોઈન્ટ આપણને જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક VPP છે, સ્પીડ પોસ્ટ શું છે, એક્સપ્રેસ પાર્સલ શું છે, બચત સેવાઓ, રિકરિંગ ડિપોઝિટ યોજના, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્રો, જાહેર ભવિષ્ય નિધિ, આ બધા પોઈન્ટો આપણે અલગ અલગ શીખવાના છે. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ.